હેલો ફ્રેન્ડ્સ, હું છું સ્વાતિ. સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજે આપણે બનાવીશું સુરતની સ્પેશિયલ રતાળુ પૂરી. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો સૌથી પહેલાં મેં અહીંયા થોડા આદુ મરચાં પીસી લીધા છે. અહીંયા આદુ મરચાં આપણે તાજા જ યુઝ કરવાના છે, પીસીને રાખેલા આદુ મરચાં નથી વાપરવાના. તો થોડા આદુ મરચાં પીસીને થોડી વાર માટે સાઈડ પર મૂકી દેવાના છે. હવે આપણે રતાળુ પૂરી કે તમે કંદની પૂરી પણ કહી શકો, તે તળવા માટે ચણાના લોટનું બેટર રેડી કરી લઈએ. તો તેના માટે મેં અહીંયા 1.5 કપ ચણાનો લોટ લીધો છે અને 3 થી 4 ટેબલ સ્પૂન જેટલો ચોખાનો લોટ લીધો છે. પછી તેમાં પીસીને રાખેલા આદુ મરચાં, સ્વાદ પ્રમાણે મીઠું અને 1/4 ટેબલ સ્પૂન જેટલી હિંગ એડ કરી છે. હવે આટલા લોટ માટે મેં અહીંયા ટોટલ 1 કપ પાણી લીધું છે. થોડું પાણી એડ કરતા જઈએ અને લમ્સ ફ્રી બેટર રેડી કરી લઈએ. બધું જ પાણી એડ કર્યા પછી બેટરને આ રીતે 5 થી 10 મિનિટ માટે ફેટી લેવાનું છે, જેથી એકદમ ઓછા સોડામાં ફૂલેલી પૂરી તૈયાર થાય અને પૂરીમાં તેલ પણ ઓછું રહે. તો આ રીતે ફેટાઈ જાય પછી બેટરને આપણે ઢાંકીને સાઈડ પર મૂકી દઈએ. હવે પૂરી સાથે ખાવા માટે ગ્રીન ચટણી રેડી કરી લઈએ. પૂરી સાથે ગ્રીન ચટણી અને કઢી બંને સૌ થાય છે. કઢીની રેસીપી ઓલરેડી ચેનલ પર છે જ, લિંક નીચે હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. હવે ચટણી માટે મેં અહીંયા 1 કપ જેટલી કોથમીર, 2 થી 3 તીખા મરચાં, એક નાનો ટુકડો આદુ મેં અહીંયા ખમણીને લીધું છે, સ્વાદ પ્રમાણે મીઠું, 2 ટેબલ સ્પૂન જેટલી ખાંડ, થોડું સંચળ અને મીઠું બંને થોડા લીધા છે, 3 થી 4 ટેબલ સ્પૂન જેટલી સેવ, અડધા લીંબુનો રસ અને 2 થી 3 ટુકડા બરફના લીધા છે, જેથી ચટણીનો કલર એકદમ ગ્રીન આવે. પછી મેં અહીંયા થોડું પાણી એડ કર્યું છે, કેમ કે આપણે આ ચટણી થોડી ઢીલી બનાવવાની છે. તો 3 થી 4 ટેબલ સ્પૂન પાણી એડ કરીને આ રીતની કન્સિસ્ટન્સીવાળી ચટણી બનાવી લેવાની છે. હવે ચટણીને સાઈડ પર મૂકી દઈએ. હવે આપણે રતાળુની પૂરી પર છાંટવાનો મસાલો રેડી કરી લઈએ. તો તેના માટે મેં અહીંયા સૂકા ધાણા, આખા મરી અને જીરું લીધું છે. પછી આ ત્રણેય વસ્તુને મેં તવી પર 2 મિનિટ માટે શેકી લીધી છે. 2 મિનિટ શેકી લીધા પછી આ ત્રણેય વસ્તુને ઠંડી થવા દેવાની છે. ઠંડુ થઈ જાય એટલે મિક્સર ગ્રાઇન્ડરમાં લઈને તેમાં મેં 1/4 ટેબલ સ્પૂન મીઠું, 1/4 ટેબલ સ્પૂન સંચળ અને 1 ટેબલ સ્પૂન જેટલો ચાટ મસાલો લીધો છે. અને આ મસાલાને પલ્સ મોડ પર પીસવાનો છે, અધકચરો રાખવાનો છે, એકદમ બારીક ભૂકો નથી કરવાનો. હવે આ મસાલાને એક બાઉલમાં કાઢીને સાઈડ પર મૂકી દઈએ. તો અહીંયા મેં 300 ગ્રામ જેટલું રતાળું લીધું છે. હવે પહેલાં આપણે રતાળુમાંથી છાલ કાઢી લેવાની છે. અત્યારે સિઝન નથી એટલે રતાળું આ ટાઈપનું વ્હાઇટ કલરનું જ આવે છે, પણ શિયાળામાં રતાળું બહુ જ સરસ આવે છે, એકદમ પિંક કલરનું. તો આ રીતે છાલ કાઢી લેવાની છે. અને હા ફ્રેન્ડ્સ, જો તમને આ રેસીપી જોયા પછી ગમે તો એક લાઇક આપી ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરી દેજો. અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને બધી જ રેસીપીઓના નોટિફિકેશન પહેલાં મળે. તો આ રીતે રતાળુની છાલ કાઢીને પછી જ આપણે તેને વોશ કરવાનું છે, કેમ કે તેના પર બહુ માટી હોય છે. તો પહેલાં છાલ કાઢી લેવાની, પછી આપણે તેને વોશ કરી લઈશું. તો મેં અહીંયા બધા જ રતાળુની છાલ કાઢી લીધી છે. આ રીતે અંદરથી માટીવાળો ભાગ હોય તે પણ એકદમ ક્લીન કરી દેવાનો. હવે આપણે રતાળુને વોશ કરી લઈએ. તો આ રીતે રતાળુને 2 થી 3 વખત પાણીથી વોશ કરીને ચાળણીમાં નીતરવા મૂકવાનું છે, કેમ કે રતાળુને ધોયા પછી તે થોડું ચીકણું થઈ જાય છે. તો ચીકાશ ન પકડાય તેના માટે આ રીતે ચાળણીમાં મૂકી દેવાથી બધું જ પાણી નીચે નીતરી જશે અને રતાળુમાં ચીકાશ નહીં રહે. હવે રતાળુને સાઈડ પર મૂકીને આપણે તેલ ગરમ કરવા માટે મૂકી દઈએ. તો મેં અહીંયા મીડિયમ ફ્લેમ પર તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે. મેં અહીંયા તળવા માટે થોડું મોટું વાસણ લીધું છે, કેમ કે હું રતાળુની પૂરી લાંબી બનાવવાની છું. તમારી પાસે જે સાઇઝનું રતાળું હોય તે પ્રમાણે તમારે તળવા માટે વાસણ લેવાનું. હવે મેં અહીંયા આ ટાઈપનો એક લાંબો જારો લીધો છે. તમારી પાસે આ ટાઈપનો ચમચો હોય તો પણ ચાલે, પણ થોડો લાંબો લેવાનો. પછી તેને મેં એલ્યુમિનિયમ ફોઇલથી આ રીતે રેપ કરી દીધો છે. રતાળુની પૂરી પર મસાલો છાંટવા માટે આ રીતે ચમચો ઉપયોગમાં લેવાથી મસાલો છાંટવાનું એકદમ ઇઝી રહે છે. ફોઇલને એકદમ ટાઈટ રેપ કરીને ચમચાને થોડીવાર માટે સાઈડ પર મૂકી દઈએ. હવે આપણે જે ચણાના લોટનું બેટર રેડી કર્યું હતું તેમાં 1 ચપટી સોડા અને 1 ટેબલ સ્પૂન તેલ એડ કરીને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈએ. 2 થી 5 મિનિટ આ રીતે ફેટીને આ બેટરને હવે આપણે એક થાળીમાં કાઢી લેવાનું છે. આ રીતે થાળીમાં બેટર કાઢીને પછી રતાળુની સ્લાઇસને
બાજુમાં ગોઠવવાની છે, કેમ કે રતાળું ચીકણું હોય છે, તો જો એક ઉપર એક સ્લાઈસ આવશે તો તમે જ્યારે લેવા જશો ત્યારે સ્લાઈસ તૂટતી જશે. એટલે આ રીતે પહેલાં બેટરને થાળીમાં જ કાઢી લેવાનું. હવે આ રીતે 2 થી 3 જેટલી સ્લાઈસ રેડી કરતી જવાની અને લોટમાં મૂકતી જવાની. હવે આપણે પૂરીને તળવાની છે, તો જે મસાલો પીસીને રાખ્યો હતો તેને થાળીની બાજુમાં મૂકી દઈએ અને જે ચમચો એલ્યુમિનિયમ ફોઇલથી રેપ કરેલો છે તેને પણ આપણા હાથમાં લઈ લઈએ અને તેલ ચેક કરી લઈએ. તો તેલ અહીંયા મીડિયમ ગરમ હોવું જોઈએ. સખત તેલમાં પૂરી નથી તળવાની, કેમ કે આ પૂરીને હાફ ફ્રાય કરવાની છે અને ઠંડી થયા પછી બીજી વખત તળવાની છે, તો જ ક્રિસ્પી થશે. જો તમને એકદમ સોફ્ટ પૂરી જોતી હોય, બહુ કડક ન જોતી હોય, તો તમે એક વખતમાં જ તળીને કાઢી શકો છો. પણ મારા ઘરમાં બધાને થોડી ક્રિસ્પી પૂરી ભાવે છે, તો હું 2 વખત ફ્રાય કરીશ. અહીંયા તમે જોઈ શકો છો કે મેં પૂરીને કઈ રીતે ચમચા પર મૂકીને પછી મસાલો છાંટ્યો છે. તો આ જ રીતે બધી પૂરીને ચમચા પર મૂકતી જવાની અને બીજા હાથેથી મસાલો છાંટતો જવાનો, એટલે મસાલો આપણા હાથમાં ચોંટી પણ ન જાય અને એકદમ સરસ રીતે છટાઈ જાય. બધી જ પૂરીને આ રીતે મસાલાવાળો ભાગ ઉપર આવે તે રીતે તેલમાં નાખવાની અને પછી 2 મિનિટ જેવું તળીને પલટાવી દેવાની અને પછી પાછી 2 મિનિટ જેવું તળીને પૂરીને બહાર કાઢી લેવાની છે. હવે અહીંયા પૂરી હાફ ફ્રાય થઈ ગઈ છે, તો બહાર કાઢી લઈએ અને ઠંડી થવા દઈએ. પછી જ્યારે બીજી વખત પૂરી તળીશું ત્યારે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે અને હાઈ ફ્લેમ પર જ પૂરીને 2 થી 3 મિનિટ જેવું તળી લેવાનું, એટલે પૂરી એકદમ ક્રિસ્પી થઈ જશે. તો અહીંયા સેકન્ડ બેચ પણ આપણે હાફ ફ્રાય કરીને રેડી કરી લઈએ. અહીંયા બધી જ પૂરી હાફ ફ્રાય થઈને રેડી થઈ ગઈ છે. હવે આપણે આ પૂરીને ઠંડી થવા દઈશું. હવે 10 થી 12 મિનિટ પછી બધી પૂરી ઠંડી થઈ ગઈ છે, તો આપણે સેકન્ડ ટાઈમ તળી લઈએ. હવે ગેસની ફ્લેમ હાઈ રાખીશું અને બધી જ પૂરી તળી લઈશું. સેકન્ડ ટાઈમ લગભગ 2 થી 3 મિનિટ પૂરીને તળાતા લાગશે અને પૂરી એકદમ સરસ ક્રિસ્પી થઈ જશે. બીજી વખત તેલમાં નાખ્યા પછી બધી જ પૂરી એકદમ સરસ ફૂલી જશે. એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવાની અને પછી બધી પૂરીને આપણે બહાર કાઢી લઈશું. આ રીતે 4 થી 5 પૂરી જ તળવાની એકસાથે, જેથી એકદમ સરસ રીતે તળાઈ જાય. અહીંયા પૂરી તળાઈ ગઈ છે, હવે આપણે બહાર કાઢી લઈએ. તો અહીંયા સેકન્ડ બેચ તળાઈને રેડી થઈ ગયો છે, તેને પણ બહાર કાઢી લઈએ. તો ચાલો ફટાફટ ગ્રીન ચટણી અને ગરમ ગરમ કઢી સાથે ગરમ ગરમ રતાળુની પૂરી સર્વ કરી દઈએ. તો તમને આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટમાં જણાવજો અને જો રેસીપી ગમી હોય તો લાઈક આપી અને શેર કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી નવી રેસીપીઓના નોટિફિકેશન તમને પહેલાં મળે. તો મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.